કૃષ્ણને આમંત્રણ આપ્યું કે કૃષ્ણ તમે મારી ઘરે જમવા આવશો? ગોપીઓ કે તમે મને બોલાવો ને હું ન આવું? હા, હું આવીશ. કૃષ્ણએ હા પાડી અને ગોપી હું હવારમાં ગાંડી ગેલી થઈ. હવારમાં ઉઠીને સીધી નાવા બેહી ગઈ, દાંતણ ભૂલી ગઈ. પાણી ભરવા ગઈ તો ખંભે સાડી રાખીને ગઈ અને ભરેલા બેડા મૂકીને આવી ને ખાલી બેલા લઈને આવી. હવે આ બધું તો ઠીક, દાંતણ ભૂલી ગઈ, ખંભે સાડી નાખીને ગઈ, ખાલી બેડા લઈને આવી, પણ એને રસોઈ શું બનાવી? ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. 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 પૂરી વણીને તૈયાર કરી, પૂરી વણીને તૈયાર કરી, તળતા ભૂલી ગઈ, ખાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. વાલાને જોતરું દીધું રે, ગોપી ભાને ભૂલી ગઈ. ખાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. વાલાને જોતરું દીધું રે, ગોપી ભાને ભૂલી ગઈ. રસોઈ બનાવી પણ ખાંડ પડતી અને નાખી દીધું મીઠું, અને વળી પાછું પાટલા ઉપર પીસી દીધું. નહીતર આપણી ઘરે કોઈક મહેમાન આવે તો આપણે આસન બિછાવી, કંઈક એની વ્યવસ્થા કરી, અને જ્યાં સુધી મહેમાન હોય ને આપણે એમ કહીએ હરિહર, હવે કરો હરિહર, પછી આપણે જમીએ. પણ અહીંયા ગોપીએ તો શું કર્યું? કૃષ્ણની પહેલા શરૂ કરી દીધું. અને પાછી ગોપી કૃષ્ણને કહે, કનૈયા રસોઈ કેવી થઈ છે? પણ કનૈયો એનો માથું ભાંગે એવો હતો. કનૈયાએ જવાબ આપ્યો. હું જવાબ આપ્યો? કાનો મારો હસીને બોલ્યો, હાથમાં થાળી દઈ. કાનો મારો હસીને બોલ્યો, હાથમાં થાળી લઈ. કનૈયો મારો હસીને બોલ્યો, હાથમાં થાળી દઈ. કાનો મારો હસીને બોલ્યો, હાથમાં થાળી લઈ. રાધાજી તો રોજ જમાડે, રાધાજી તો રોજ જમાડે, તારા જેવી નહીં, કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે, ગોપી ભાને ભૂલી ગઈ. વાલાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ.